ભાવનગર શહેરના ટોપ 3 સર્કલમાં આવેલા સત્સંગ ભવન ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલના ગાદીપ્તિ અને આચાર્યના જણાવ્યા મુજબ સમગ્ર વિશ્વમાં એક સમય અને એક તારીખે રક્તદાન યોજવામાં આવેલ છે, જેના ભાગરૂપે ભાવનગરમાં પણ આયોજન કરાયું હતું। ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય રક્તદાન કેમ્પ યોજાયો હતો, જે ધાર્મિક અમૃત મહોત્સવ અંતર્ગત યોજવામાં આવ્યો હતો, જેમાં અનેક ભક્તો દ્વારા રક્તદાન કરીને પોતાનો ફાળો નોંધાવ્યો હતો। આજે તારીખ 17/3/2024ના રોજ ભાવનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન થયેલું છે। વડતાલ ગાદીના આચાર્ય મહારાજ, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય પ્રસાદજી મહારાજ અને ભાવિ ગુરુ ભાવિ આચાર્ય પરમ પૂજ્ય નાથજી મહારાજ સિંધુકેન્દ્ર પ્રસાદજી મહારાજ એમને આજ્ઞા અને આશીર્વાદથી ભારત સહિત બીજા 8 દેશોની અંદર આજે એક જ તારીખે અને એક જ સમયે મહારક્તદાન કેમ્પનું આયોજન થયેલું છે।